એ દિવસે હરિચંદ્ર રાજા તારામતીને વેચવા ચાલ્યા હતા. શું સમય છે! અયોધ્યાનો રાજા હોય, આટલું સુખ હોય, પણ સત્યની ખાતર કસોટી સત્યની થાય છે. કસોટી સોનાની થાય, ગિલીટની ક્યારે કસોટી ન થાય. એને તો જેવું ગરમ કરે ને એટલે પીંગળી જાય છે. અને સોના જેવો વ્યક્તિ હોય ને, બિચારો એટલું તપતો હોય પણ કોઈની આગળ વાત નથી કરી શકતો. કોની આગળ કહેવું? બાપ જગતમાં કેવા મેં એટલા જોયા છે ને કેવા માણસો જોયા છે. એટલી બેન દીકરીઓ મેં બાઈઓને જોઈ છે કે કેટલી સમાજમાં બાઈઓ રોતી નથી પણ આંસુ સારતી નથી, આંસુ પીએ છે. ઘૂંટડે ઘૂંટડે આંસુ પીતી હોય છે. કારણ કે આંસુ જ્યારે સુકાઈ જાય ને દુઃખના, પછી તો આંખમાંથી આંસુ આવવાના બંધ થઈ જાય છે અને પછી બિચારી પીતી હોય છે. હા, આંસુ આવે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ જ્યારે દુઃખ પીડા આવે છે ત્યારે રાષ્ટ્રની બેન દીકરીઓ આંસુ પીએ છે. આંસુ સારવા સહેલા છે, આંસુ પીવા ખૂબ મુશ્કેલ છે. એ તો કોક જ ખાનદાન કુળના સંતાનો આંસુ પીએ છે. આ ખાનદાની છે. હરિચંદ્ર ને તારામતી માંથી ખાનદાની લેજો સત માટે કરી અને ત્રણે વેચાઈ ગયા છે. દીકરાને વેચો, પત્ની વેચી, રાજા બનીને રાણીને વેચે છે. કોઈ લઈ જાઓ, કોઈ લઈ જાઓ, કોઈ લઈ જાઓ. એ કેવી પરિસ્થિતિ છે! એક માણસ કરોડોપતિ હોય ને પછી રોડપતિ બની જાય અને જ્યારે કોઈ આગળ આમ માગણી કરવા જાય ત્યારે એને કોઈ પૂછજો, હા, એ કેવો સમય, કેવો પરિસ્થિતિ છે. છતાં આ કહેવાનો અર્થ એ છે બાપ દરેક માટે કરીને કે દુઃખ છે ને એ બહુ વસમું હોય છે. માટે પરમાત્માને એની ઇજ્જતને આબરૂ રાખવા માટે આવવું છે. જે માણસ સત્ય માટે કરીને લડ્યો છે, દુઃખ વેઠ્યું છે, એનો છેલ્લો વિજય બતાવ્યો છે. બોલીએ નારાયણ ભગવાન. જીત એની થશે કે જે માણસ કસોટીની એરણે ચડ્યો છે છતાં એ માણસ બદલે નહીં. એના ઉપર મુશ્કેલી આવી જાય, પીડા ભોગવી લે, દુઃખ ભોગવી લે, પણ પોતે કોઈને કળવા ન આપે. આવું જીવન છે ને એ સત્યપણાને જીવન છે.